જો આ આખો ડેમ ખાલી હતો, હાવ તળિયા જાટક હતો, અને બદલે આખો છલો છલ ભરાઈ ગયો ઠેઠ સુધી. હો ભાઈ ગજબ છે. આમ જાવ નદીમાં આવ્યું છે પાણી, ઓ હે પાણી જો આવ્યું ભાઈ, ગજબ છે. અહીંથી દેખાય જો આ અમારી ગાડીઓ ડૂબી ગઈ છે, માણસો પબ્લિક અંદર બાર નાવલી થઈ ગઈ હતી બે કાંઠે ને હવે પાછું પાણી ઉતરી ગયું છે. વળી જાય એક તો એટલું તમારે ટ્રાફિક છે અને ઘેટા ઘટતા હતા તો અહીં આવી ગયા છે, અને કુંડલાનું લગભગ બધું પબ્લિક અહીં આવી ગયું છે પાણી જોવા હતું ખાલી. બીજું કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. હું ને નીરવ ફોર વ્હીલર કરતા હોય, આજે ટુ વ્હીલર નીકળ્યા, કારણ કે આજે લીધો છે મેઘરાજાએ વિરામ. સવારમાં થોડોક હતો તડકો, એટલે અમે અત્યારે જઈએ છીએ, થોડુંક કામ છે એટલે બહાર એક જગ્યાએ. અમારું કામ એવું જોઈએ, રખડવાનું કામ હોય, બીજું એવું કંઈ ખાસ કામ ન હોય, પણ મોટા ભાગે રખડવાનું કામ હોય બધી જગ્યાએ. એટલે અમે જઈએ છીએ. અને આજે મેઘરાજાએ છેલ્લા 2 દિવસ પછી સારો એવો વિરામ લીધો છે. સવારે તડકો નીકળ્યો હતો, એટલે બીજા બધા કામે થઈ શકે. આગળ જોઈએ આજનો દિવસ કેવો રહી છે. અને જે લોકો મારો વિડીયો જોવો છો એ ખાસ હું બધાને કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આખા જોઈને જાઓ. અમારે આ 4000 કલાકનો વોટ ટાઈમ ભેગો કરવાનો છે, એટલે હું ધડી વિડીયો બનાવવા મળ્યો છું. અહીંયા હતું નીરવભાઈનું કામ એક પતી ગયું છે ને મકાને બેસાવ છે, કદાચ જાહેરાત કરી દઈએ, પણ લેવું હોય તો જોઈ લેજો. આવ્યું બધું વેચવાનું છે, એમાં કાંઈ નથી રાખવાનું. કુંડલા ખાલી કરીને ભાગી જવાનું, અહીંથી જવા ને ડાયરેક્ટ કોલા પણ નીકળી જાય આપણે કોલેજની પાસેથી. આ 2 દિનના વરસાદમાં છે ને ધીરે ધીરે હરિયાળી આવવા મળી છે. હજી અમુક ખેતરોમાં પાણી ભીરા છે. આ બાજુ આમ લાગે છે ઓછો વરસાદ, પણ જ્યાં આપણે ડેમ જઈએ છીએ શેલ દેદુમલ ડેમ છે ભાઈ, એ હાવ ખાલી હતો, હાવ એક ટીપું પાણી નહોતું, કારણ કે એ ઊંડો ઉતારવાનો હતો. હવે અત્યારે આપણે હમણાં જઈએ છીએ અને જોઈએ કે કેટલોક ભરાણો છે, અને પછી આપણને ખ્યાલ આવે. કારણ કે જૂના વિડીયો મારી પાસે નથી, ખાલી હતો ત્યારે કદાચ ક્યાંક મળશે ને ઓનલાઈન તો ચેક કરીને જણાવશું. અને અહીંયા કામે ચાલુ છે પાણીનું આગળ. જો આ આખો ડેમ ખાલી હતો, હાવ તળિયા જાટક હતો, અને બદલે આખો છલો છલ ભરાઈ ગયો ઠેઠ સુધી. હો ભાઈ ગજબ છે. આમ જાવ ઠેઠ સુધી વહી જાય આ આખો ડેમ ભાઈ. ખરેખર નીરો કાંઈ નહોતું આમ. જો સામે ઓલા ઝાડવા દેખાય ને, ત્યાં ઈટાચી હાલતી હતી, અને આ બાજુની જમીન છે ને એ વાવેલી હતી. અને આ જે દરિયાના કાંઠે દાદા મોજ કરે છે, સામે ભેમું છાડે છે, અને દાદા સામે ચૂલો બનાવીને ચા બનાવે છે. ત્યાં હમણાં જઈએ આપણે કઈ રીતે પ્રસ્તુતિ જે કરી છે ને ચાની, 1 નંબર. કેવી જમાવટ છે અહીંયા. આ ડેમ સાવ ખાલી કરી નાખ્યો તો, દરવાજા બધા ખોલી નાખ્યા હતા, અને ઊંડો ઉતારવાનો હતો, એટલે ઊંડો ઉતારી દીધો હતો. અને ખાલી ને ખાલી 2 દિવસના વરસાદમાં આખો ડેમ ભરી દીધો. કુદરત છે ને ભાઈ, શું કરે શું નહીં. તો અત્યારે આ 2 દાદા અમારે મહેનત કરે છે. હમણાં જો આ ઝકી ગયો ભઠ્ઠો અને બનાવશે ચા. અને એ અહીંયા ડેમનું વાતાવરણ, અને વરસાદ આવવાની ધીમે ધીમે તૈયારી થાય છે. ભાઈ અહીંયા બેઠા બેઠા ધોવે છે. એમાં ના નહીં સામે બનાવી નાખ્યો બરાબર. અને આ કાળુભાઈ છે ને ખોડી, એ ઓળખે સારી રીતે. હા, આ મેલડીમાનું મંદિર છે ને. આ તો અમે પી લીધી વિડીયો ચાલુ, પણ હવે એ કાંઈ ઉતરો નહીં, કારણ કે ન કહેવાય કે આમાં અમારે મેમરી ફૂલ થઈ ગઈ, બેટરી ઉતરી ગઈ છે. પાછો સાવરકુંડલામાં વરસાદ આવ્યો ભાઈ. બપોર સુધી કાંઈ વરસાદ નહોતો, 72 કલાક હતી ભાઈ, એમાં બીજી વાત કાંઈ વરસાદનું એંધાણ નહોતા. ફૂલ તડકો હતો, નીકળી ગયો તો એકદમ ફૂંકાઈ ગયું બધું. અને 3 વાગે જે ધમરોળ્યું છે પાછું, આવ્યો અમારા માથા આવી ગયા. આનું
આંબી ભીનું થઈ ગયું, વાળું ભીનું થઈ ગયું. અને આંબો બોલે એટલે આવે આવે ને આવે. આંબો એ બોલે આંબા કાકાના ભૂવા બોલે ને એટલે આવ્યા વગર નો રહે. ઇન્દ્રદેવના. એટલે પાછું અંધારું એટલે રાત જેવું અંધારું. તમને આ વિડીયોમાં હરખું ન દેખાય પણ ભયંકર અંધારું છે એમ. મિત્રો સામે તમને ટ્રાફિક દેખાય છે અત્યારે. આ જે દેખાય છે ને એ ટ્રાફિક છે અને એ ટ્રાફિક છે પાણીનું. નદીમાં આવ્યું છે પાણી. ઓ હે પાણી જો આવ્યું ભાઈ ગજબ છે હો. અહીંથી દેખાય જો. આ બાપા પુલે પગો આવ્યું શું હવે? પુલે પોકી જાય તો જ મારું પાણી બકે. ઓ આંબો બોલ્યો ઈ આંબા કાકા હો બા. ઇન્દ્રદેવનો હાથેડો લાવું તો આ કાલે આપણે જે દેખાડ્યું હતું ને એ જ પાણી આ બાજુ જ બધા જોઈ લો બાપ પાણી આવ્યું હો ગાંડું પાણી એમ. નાવલી બે કાંઠે ભાઈ એમાં કાંઈ ન ઘટે ને આ બાજુ પબ્લિક છે ને આમથી તો પાણી આવેલું આવે છે. ઉપરનો ડેમમાં ફૂલ વરસાદ છે એટલે લે હા વિરેન સારું સારું હો. આ બસ પુલે પોકવાની તૈયારીમાં છે. આની પહેલાં એકવાર આવ્યું હતું. આ પુલ સુધી અડી જાય એટલું જ પાણી છે. આ શું કેવું નીરવભાઈ તમારું? નીરવભાઈ આજે વિડીયો ઉતારવા માટે મજબૂર થઈ ગયા છે. સામે આરસીસીની દિવાલ બધી કરેલી છે. આ પાણી જબરદસ્ત છે એમ કાંઈ ન ઘટે. આ ટ્રાફિક બધું ભેગું થાય છે. ઓલો રસ્તો બંધ કરી દીધો હશે સામેથી. ત્યાં કદાચ સામે તમને દેખાય ને બીજો પુલ છે એ રસ્તો બંધ કરી દીધો છે. આ છે નાવલી નદી અને આ મોટા પુલની સુધી પાણી આવી જવાની તૈયારીમાં છે. આ નાવલી નદી જોગીદાસ ખુમાણ સાવરકુંડલા એની નાવલી નદીનું પાણી જોવા બહુ રેરલી જોવા મળે એટલું બધું પાણી. આ આજે છે એટલા દિવસમાં વળી જાય. એક તો એટલું તમારે ટ્રાફિક છે અને ઘેટા ઘટતા હતા તો એ આવી ગયા છે અને કુંડલાનું લગભગ બધું પબ્લિક અહીં આવી ગયું છે પાણી જોવા હતું ખાલી. બીજું કાંઈ નહીં. આ જોઈ લો ટ્રાફિક હો બાપ. અમારા કુંડલાવાળા છે જિંદગીમાં મોજ સિવાય કાંઈ લખ્યું નથી. ખાલી આરામ ને મોજ, બીજું કાંઈ નહીં બાપ. વયાવો બાપરિયા વયાવો 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 વયાવો. ગાડીઓની જો આ અમારી ગાડીઓ ડૂબી ગઈ છે. માણસો પબ્લિક અંદર બારી બાર નાવલી થઈ ગઈ હતી બે કાંઠે ને હવે પાછું પાણી ઉતરી ગયું છે. જોઈ આ બ્રિજ તોડી નાખ્યો. મરદો તો છત્રી લઈને આયલા હોત છત્રી બધો મરદો કમરા અને ફૂલ પાણી છે ફૂલ. પાણીથી પાણી હા ચોખ્ખું આ લગભગ બીજી ત્રીજી વખત પાણી આવ્યું છે અત્યારે. હા છે ને આપણા ઘરની પાસે સમસાણ વાળો આખો પર નથી એ રાખી લઈએ ને તો બધું સમાવેશ થઈ જાય. ખાલી કૂવા બેહવા માટે આજુબાજુની પાછળની વાડી રાખી લેવાની મહેમાનો માટે. કોલેજનું મેદાન જ રખાય ને દેવા તો આપવાના જ છે ને. મારી પાછળનો કહું છું સમસાણ વાળો પ્રોગ્રામ હાટું ઈ ગેસ ને હાલે પ્રાઇવેટ જગ્યા જ છે એ ઓલો. એણે એની માટે તો એ કીધું છે એની માટે જ કીધું છે. અત્યારે અમારે માંડવાની તૈયારી હાલે છે. નીરવભાઈને હરખ છે માંડવા કરવાનો માતાજીનો. એ આ મેં તને કીધું ને બેસ્ટ છે એના ટૂંકમાં મટી લેવા. એટલે અમે માંડવાની પ્લાનિંગ કરીએ છીએ બેઠા બેઠા. કઈ રીતનું પ્લાનિંગ હાલે કઈ રીતનું થાય એ બધું. પેલા ભાઈ કુંભારની વાત. સતીનભાઈ તમારા કઈ બે શબ્દ કેવા હતા વિડીયોમાં? હા બરોબર જ થાય. એ તો કઈ તું બોલી ગઈ રહેવા દે. એટલા તો થાય. પરમિશન આપીએ પરમિશન હોય તો એ કંઈક ભલે વગાડો. પોલીસ સ્ટેશનની પરમિશન આપણે લઈ આવ્યું તો આપણે જ લેવી એ તો સાહેબ લઈ દી ને. આપણને તો આપશે જ ઈ. આજુબાજુ વાળા રેસિડેન્ટ વાળા વાડી વાળાને તકલીફ એટલે સમજાવો તમે ફરિયાદ કરે કે તમે આ કાર્યક્રમ કેમ આવ્યો એમ એ લોકો એની ઉપર ફરિયાદ કરે. આપણે તો પરમિશન લઈ આવ્યા માટે ભગવાન પણ આજે બાર પછી કરવાની એને આપી દીધી કાં તમે કરો તમે એ પછી એને જોવાનું એમ ન આપણે જવાનું તરત ગાડી કરે બધું બને